પાટણ જિલ્લા શંખેશ્વર તાલુકાની લોલાડા જિલ્લા પંચાયતની સીટ અને તેની હેઠળ આવતી તાલુકા પંચાયતની સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગ્રામજનો વિજયી બનાવે તે માટે હાકલ કરી છે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે। હાલ આપણે જોઈ રહ્યા છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે। ચૂંટણી પ્રચાર અંતિમ ચરણોમાં છે અને તેવામાં પૂર્વ કેબિનેટ મંત્રી લોકોની વચ્ચે પહોંચ્યા અને લોકોને ભાજપને જીતાડવા માટે હાકલ કરી છે। શંખેશ્વર તાલુકાની લોલાડા જિલ્લા પંચાયત સીટ પરથી ભાજપના ઉમેદવાર ભરતજી ઠાકોર છે અને તાલુકા પંચાયતની સીટના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તેમના સમર્થનમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર કે જેમના દ્વારા સભા સંબોધિત કરવામાં આવી। આ સભાનું આયોજન નવા તારાનગર ગામે કરવામાં આવ્યું હતું ને જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અને ભારતીય જનતા પાર્ટી જે વિકાસના કાર્યો કરી રહી છે અને જો તમારે વિકાસ તરફ આગળ જવું છે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવો પડશે અને માટે ભાજપના ઉમેદવારને જીતાડવા પૂર્વ કેબિનેટ મંત્રીએ લોકોને હાકલ કરી। આજે તારાનગર ગામની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26મી તારીખે આવવાની છે અને એના મતદાનથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો નક્કી થવાના છે। અમે આજે તારાનગરની એક ખાટલા પરિષદમાં આવેલા છે, લોક સંપર્કમાં આવેલા છે। અમે કોઈ જાહેર સભા એટલા માટે નથી રાખી, ખાલી લોક સંપર્કમાં જ આવેલા છે અને સૌને મળવા માટે આવેલા હતા। તાલુકા પંચાયતના ઉમેદવાર અમારા જયશંકભાઈના અને અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર અમારા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા ભાઈ શ્રી ભરતભાઈ છે અને જે ગામની અંદર આપણે બેઠેલા છે, વર્ષો પહેલાં ગામની જે પરિસ્થિતિ હતી, 20 વર્ષ પહેલાં આ ગામની અંદર એક વખત આવીને જઈએ તો ફરીવાર આ ગામ તમને શોધવું મુશ્કેલ પડતું હતું અને આજે તારાનગરનું ખાલી અમે મળવા આવે તો આખું ગામ ભેગું થયું છે અને એનું કારણ નરેન્દ્રભાઈની કામગીરી, ભારતીય જનતા પાર્ટીની કામગીરી અને અમે માત્ર વિકાસના નામે જ મત માગવા માટે નીકળી છે અને વિકાસ જોઈને આજે આ ગામમાં રેતી સિવાય કંઈ નહોતું, એની જગ્યાએ ગામની અંદર પેવર બ્લોક, પાકા રસ્તાઓ, પાકી શાળા, હાઈસ્કૂલ આ બધું જ બની રહ્યું છે। એટલા માટે આ તારાનગર ગામ આજે મન મૂકીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે આગળ વધી રહ્યું છે અને હું પણ સૌને વિનંતી કરું કે 26મી તારીખે કમળના નિશાન ઉપર મત આપીને અમારા બંને ઉમેદવારોને જીતાડશો અને ચોક્કસપણે ઘણા મતોથી જીતશે એવી મને સંપૂર્ણ પછી આશા છે। શંખેશ્વર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી અમારે શંખેશ્વર તાલુકા પંચાયતની હોળમાંથી એક બિનહરીફ ટુવર ગામની સીટ થઈ છે અને અત્યારે હાલ 15 સીટો ઉપર ચૂંટણી લડાય છે અને 2 જિલ્લા પંચાયતની અમારી શંખેશ્વરની સીટો છે। તેમાં અમારે આશાવાદ છે કે અમે 15 અને 2 જિલ્લા પંચાયત જીતીએ છીએ અને આ વસ્તીનો અને મતદારોનો એવો પણ પ્રતિસાદ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા મને લોલાડા જિલ્લા પંચાયત ઉપર ટિકિટ આપી અને મને ઉમેદવારની પસંદગી કરી છે તો મારી સાથે જે સુબાપરા સીટના ઉમેદવાર પૂરીબેન જયશંકભાઈ એમને પણ તે સુબાપરા સીટની અંદર નિમણૂક કરી છે। ત્યારે અમે બંને ઉમેદવારો આજે તારનગર ગામની અંદર આ ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા। ચૂંટણી સભાની અંદર અમારી સાથે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ સાહેબે પણ આજે ગુજરાત સરકારની જે વિકાસ યાત્રાને સમર્થન કરી લોકોને આહવાન કર્યું અને લોકોનો ખૂબ ઉત્સાહ અને પ્રેમ જોવા મળ્યો। શંખેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હોડ તાલુકા પંચાયત ને 2 જિલ્લા પંચાયત એક બિનહરીફ થઈ છે અને 15 ઉપર અમે ખૂબ જંગી મતથી જીત્યું અને 2 તાલુકા જિલ્લા પંચાયત પણ ખૂબ જંગી મતથી જીત્યું। બસ અસ્તુ ભારત માતા કી જય।